ગુજરાત સહિત દેશમાં કપાસના વાવેતરમાં થઈ રહ્યો છે ઘટાડો। એવામાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પત્ર લખી મુખ્યમંત્રીને કરી છે રજૂઆત। રમણલાલ વોરાએ માંગ કરી કે બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજૂરી આપવામાં આવે। રમણલાલ વોરાના મતે કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેતીમાં દવા છાંટવાનો મોટો ખર્ચ થાય છે। તો નેશનલ સીડ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ દિનેશ પટેલનું કહેવું છે કે વર્ષ 2016થી ભારત સરકાર પાસે હાર્બિસાઇડ કપાસના બિયારણને મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે, પરંતુ સરકાર કોઈ કારણસર મંજૂરી આપી નથી રહી। દિનેશ પટેલના મતે અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં 1995 પછી કપાસની આ હાર્બિસાઇડ બિયારણને મંજૂરી અપાય છે, જેને લઈને ત્યાંના ખેડૂતો ગુણવત્તાયુક્ત કપાસનું ઉત્પાદન ઓછા ખર્ચ સાથે કરી રહ્યા છે। નેશનલ સીડ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા અમારા માનનીય ધારાસભ્ય રમણભાઈ વોરા સાહેબને રજૂઆત કરેલી કે ભાઈ બીટી કપાસની અંદર નવી જીએમઓ ટેકનોલોજી, હર્બિસાઇડ ટોલરન્સ અને ગુલાબી ઈયળના નિયંત્રણ માટેની ટેકનોલોજી જો લાવવામાં આવે તો આપણા વિસ્તારના ખેડૂતો અને ભારતના ખેડૂતોને બહુ ઉત્પાદનમાં મોટો ફાયદો થાય એવો છે। એટલા માટે અમે વોરા સાહેબને રજૂઆત વિવિધ કંપનીઓ અને ખેડૂતો દ્વારા કરેલી, જેથી એમને મુખ્યમંત્રીશ્રીને અમને સાથે રાખી ને એક રજૂઆત કરી છે।